આ તો હવારનો મોબાઈલ જ જોયો, જોઈ લઉં. આ કોના મેરેજ થયા? મારા દોસ્તારના. એ લઈને ઘરવાળી જ જો. મસ્તીની મળી ગઈ. હાલ કોંગ્રેચ્યુલેશન તો કરી દઉં. સારું થઈ ગયું એનું જયદીપની જેમ. ઓહો, પ્રસંગ તો જો કર્યો, ડાન્સ તો જો કરે ભાઈ. વાહ. એ શું કરો પ્રાણનાથ? લ્યો આવી ગયા પત્ની. આ રહ્યો મોબાઈલ ઘમેડું. એવું મોબાઈલમાં શું છે કે તમારી ધર્મપત્ની આવી તોય તમે જોતા નથી એના સામું? કઈ નહીં, મારા દોસ્તારના લગ્ન થયા નથી જોઉં કે જોતા કેવું મસ્ત ડાન્સ કરે ભાઈ. હા એ તો કરીશ ને, તમારા જેવા ન હોય બધાય. બોલ ને, હું ન્યા આજ બહુ થાકી ગયા ને કાં તમે? બહુ પીધવી નાખો આજે તો મને હાવ. ગાડીએથી વાં હળી. હાલો જમવું નથી ભાઈ, શીરો બનાવ્યો મસ્ત. હાલો જમી જ લેવું ને, જમીન હોઈ જાય. એવું હોય તો હું ઘરે વયો જાઉં તો? ને ઘરે શું કામ છે હે? મારે શું ઘેર કામ હોય? હું તો એમ કહું કે ઘર રેઠું ન રેલી એટલે વયો જાઉં તો. હાથી વયા જાઓ, અહીંયા ન રોકાવાય, અહીં ક્યાં પ્રસંગ છે કા? પ્રસંગ તો પતી ગયો, હવે હું મારું કામ છે, હું વયો જાઉં. બા ને તો છે ભાભીને. હા એટલે જ કહું કે ઘરે શું કામ છે તમારે ન્યા? કે કોઈની યાદ આવે ન્યા? તારી તો વાતું જ એવી હોય. હાવ એક તો થાયકા હોય ને એવી વાતું કરે તું. ક્યાં એવી વાતું કરું? હું તો એમ કહું કે ઘર સિવાય નીંદર નથી આવતી કા તમને? આવે ને એવું કઈ નથી. અમારા ઘર કરતાંય તારું માનું ઘર અસર છે. એમાં માં શું કરો ન્યા? મમ્મી કહેવાય, માં તારું ઘર તારી માનું ઘર એમ કરો તી. ખાલી બોલાઈ ગયું, હવે મમ્મી કહી બસ. એમાં દાંત કાઢો ન્યા, ખરાબ લાગો છો ન્યા, ખબર છે. તાર મમ્મી કેટલું બનાવ્યો શીરો કે આપણા મમ્મી બનાવ્યો? મને નથી ખબર, તમે હસવાનું બંધ કર્યો ને તો જ હું ખાઈ, બાકી હું તમને નહીં કહું. બોલ હસવાનું બંધ બસ તું કેમ? એટલે હું તમે મારી મમ્મી લોભિયા લેખો એમ. મારી મમ્મી કઈ જમાડતા નથી તમને, હું વાતું કરો તી? જમાડે ને, કેવું જમાડે બધાને જો જોઈએ. મમ્મી હારી વાઈટનો શીરો બનાવ્યો કા? હા તમને કેમ ખબર? હમણાં હું છે ને ઓલા છોકરાને મૂકવા ગયો ને તો બા કે બકડીયો એક શીરો બનાવ્યો. મેં કીધું કે એ કામ સારું કર્યું બા. હા બા વાળા એટલો બધો શીરો કર્યો બા, એટલો કોઈ ખાઈ શકીએ? બધાય ખાઈ શકીએ. કેમ ગયો તારો ભાઈ ઓલો જયદીપ? એમ ન બોલો, તમારો નથી થતો હારો, એટલે મારો ભાઈ તારો ભાઈ કરતા. શું કરે એ રહ્યા એ બે બેઠા છે, જો તેને જમવાનું બોલાવા ગઈ હતી. મેં કીધું કે હા સંદીપ કહ્યું ના દેખાતા નથી, શું કરે કેની યાર વાતું કરે ફોનમાં? મારા દોસ્તારના લગ્ન હતા ને તેને ફોટા મૂક્યા હતા, જોતો તો હું જોઈ લે કેવા જલસા કરે હો. એ કંઈ નહોતું લે, કોસિંદાન રૂપિયાવાળો થઈ ગયો. એ તો થઈ જાય લે. તારે ઘેર કેદી આવવાનું થાય? કાલ આવતી રહે ને મારી ભેગી? ના હા કાલનો દિવસ રોકાઈશ, પછી આવતી રહીશ. સારું તો રોકાજો, અહીં જ રહ્યો ને, શું કરવા આવ્યા હારે? જો તો પણ હાવ કેવી વાતું કરો. હવે ડાસુ હું ચડાવી ગઈ, રોકાજે તાર મન થાય એટલે. હું તને કહેવાય ગયું કઈ મોઢું નથી ચડાવતી તમે, પણ હા બોલ ચાલુ જ હોય. સારું હવે હરખું મોઢું કરીને ન થારી લાગતી. સારું જાઓ હાલો બોલાવે જમવા, તમારી માએ શીરો કર્યો નથી ખાવા? માં કે તો મને કઈ વાંધો નહીં આવે, માં તો માનો શબ્દ છે. હા જમવું હોય ને તો આવજો, હું જાઉં. હો જાઓ. હવે તો મનાવતા નથી, કઈ વાંધો નહીં, જાઓ. મને ખબર તમને કોણ દેખાય. મને કોણ દેખાય હવે? તારા સિવાય તો કોઈ ના દેખાય. સારું હું જાઉં. એ સોનાલ આમ જો. નથી જોવું મારે તો કઈ નહીં, 2 વાટકા વધારે શીરો ખાઈ લેજે, અમે મલક કર્યો અડધા કિલા ઘીનો. હાથી ભલે ને, મારા પપ્પાને કઈ વાંધો ને, અડધા કિલા હા તો 2 કિલાનો શીરો કરી દો. જોઈ લે ભાઈ ઊભી પૂછણી, એક સેકન્ડ ન દેખાણી. ભટકાઈ જાય આપણે એમ થાય પ્રેમ લગન તો બહુ ભટકાઈ જાય ભાઈ. હાલો જમતો આવું, નકર ન્યાય રાયડું નાખીએ પાછી. હહરાના બાકી મકાન મસ્તી ના જદા હોટલ હોય એવા. ઘરનો જયદીપ તો બધાને ખાટી ગયો, વહુમાંય ખાટી ગયો, ઘરમાં ખાટી ગયો. પોતે રખડું લે, કંઈ કરતો નથી તોય જોતા ખરી નસીબ કેવા છે. નસીબ ઉપર હોય, આપણે તો હળેથી આટા સુધી બધું આપણા ઉપર કર્યું. એ તો બાપને રૂપિયા જલસા જોતા ખરી. સારું હાલો ભાગમાં હોય થાય. જોતા એના બેડ ને લાઇટોનો, હું તો કોઈ દી રોકાણો નતા, રોકાણો ખબર પડી. જોતા લાઇટો કેવી થાય,
હા હું લોભ કરીને બંગલો બનાવી લીધો બાકી કોઈ હાલો આપણે તો ખાઈ લે તે દા લાઈટને શું થઈ ગયા વળી સારું જયદીપને બોલાવા આવી હતી ખબર પડી જબુક થતી હતી હા હવે થઈ ગઈ જો મમ્મી હા સોનલ બોલ મમ્મી હાલો જમવા બેસ્યું ને હા હાલો જમવા બેહું બધા હાલ જયદીપને ક્યાં જાનવીને એમ કે હાલો જમી લઈ હા મમ્મી એને જ બોલાવા ગઈ હતી આવે જ છે બે જો ઘરમાં તાઈ જેઠાણી છોકરા તા જોયેલી કેવા તોફાન કરે કા મમ્મી શું થયું તાઈ જેઠાણી છોકરી ત્યાં ટીવીમાં ફટાફટી મારે તોય તાર હાવ કઈ કહેતા નથી લે અરે ઘરે આવા તોફાન કરે મમ્મી ઘરમાં કોકને ત્યાં જઈએ તો કઈ સોનલ આમ કરાય હે કોઈને તોડા ફેડાય ટેબલ આવત ને માથે પગ ઉપર તો પગ ટાટ્યો રંગાઈ જવાનો હતો મને કે રિમોટ જ આપો મારે ટીવી જોવું મેં તો છે મને ખબર હતી કે તાર ભાભી છોકરા આવવાના છે મેં રિમોટ ને બધું હતાડી દીધું ખોટું હું જયદીપનું લેપટોપ ને આ તેન નકર ત્યાં હોલમાં જ પડ્યું એ કરતો હોય ને મેં તો હતાડી દીધા બાપા પસાડે તો તોડી નાખતા કેટલા રૂપિયા થાય તને ખબર છે ને હા મમ્મી સાચી વાત છે એ એવા જ કરે મને ખબર હે પિન્તુ કંઈક કહેતી હોય તો માકીમાં તોફાન કરે પછી હું બહુ કંઈ કહું નહીં તો મેં તો કીધું કે ટીવી કઈમાં પડીએ તો એટલું આવ્યું કોઈ દુઃખ નથી લાગ્યું તો કે ના ત્યાં ગમને કંઈ દુઃખ ન લાગે ઈ તા બોલે તો એમ થાય કે આ કંઈ બોલી લે હે તારી ભાભી ઓલી આપણે ગોટેબલ છે ને એની માથે સડીને બેઠી ભાંગી પડે તો હવે એવડીને તમારે કહેવાય નહીં કે તમે આમની ઉપરથી ઉતરો આ ભાંગી પડી હે તો છોકરીને તમે કીધું કે ભાઈ ધ્યાન રાખ તૂટી જાય છોકરાએ ફૂલડા ઉડાયેલા રૂમમાં તું જોજે તા આવી જતા હેઠી હું તો અહીંયા જઈ દીપા આવતી હતી લાઈટ જબુક થતી હતી રવેશમાં તી કહો હાલ ને હું થયું તાતા જો તો અસલ થઈ ગઈ તી સમજી તાતા તું જયદીપને બોલાવી હતી કાં હું તો પૂગી નહીં તાતા તું બોલાવી આવી હા મમ્મી હું પછી બોલાવી આવી ક્યાં જયદીપ શું કરે જમવું નથી હોઈ ગયા હું એના રે ના મમ્મી બસ જો હવે કે જમી લે બધું જાય તો એમ કહેતા હતા કે હું ઘરે વયો જાઉં એના ઘેર થોડું જવાય કાલ સવારમાં મીમાન આવવાના છે ઘેર ન હો પછી પાછા આવે વેલેરા ઉઠે નહીં પાછા હો એટલે કહે છે કે ના અહીંયા જ રોકાઈ જાઓ અમે તો કીધું હવે શું કરે મને કંઈ ખબર નથી મમ્મી કોઈ દી જમાઈ રોકાય નહીં હો દીકરી તો હારે જાય તો જિંદગી ભર રહીએ ન્યાય તો જમાઈ એક દી ન રોકાય ન્યા હું આપણે ઘેર રોકાઈ જાય મમ્મી હું કહીશ ને એટલે રોકાઈ જાય હવે છે ને મારે હાવ અમે આવી વાતું ન કરતા ન કરી ધરાર મોકલી દે કરે સડે ભરાઈને તો હાવ તો માં બહુ છે બાપા મને તો હાઈ ખીસ સડે હાવ તો મમ્મી હું કેમ સહન કરતી એટલા દિવસથી અમારા લોહી પીવે કેટલા 3 મહિના થયા આવાને વિંદા કરીને તગડી દેવાય આવા ન રખાય એમ કેમ તગડવા મમ્મી તમે હા વાતું કરો કે એમ કહેવાય કે તમે વયા જાઓ બધાય કોઈ માતું હત કરે બાપા મને તો તને ખબર ને કોઈ કંધારું કરે તો મને ન ગમે તો અહીંયા મમ્મી હાવ થાકી ગઈ તમે બાથરૂમને જોવો ને તો એવા ભરી મૂકે અને પાછા પગ તો કોઈ દી ન ધોવે હાવ છોકરાઓને અરે વાત જવા દો હું તો જવા દઉં પછી હું તો વહી જાઉં સ્કૂલે જેમ કરે હાસી વાત છે જોજી તાર કામવાળી રાખવી પડી કામવાળી રૂપિયા કોણ દે થોડા દે એને હું છે ત્યાં એ તો પડારા જેમ બેઠી હોય બે ખાઈ લે પી લે મજાની ને મમ્મી સંદીપ પાસે દૂધની થેલી હરવે દહીંની ને ફ્રૂટ મગવે હું કહું આટલું છોકરા થોડું ખાઈ જતા હોય એ બે નહીં ખાતી હોય મમ્મી એટલું ફ્રૂટ મગવેતી તારે તૈયાર પેટનું થવાય ખાઈ લેવાય થઈ ગઈ એમાં હાવ જોતા હાવ હું તો મમ્મી બધાને જોઈ લઉં તો થાકી જાઉં હાવ હવે માતા હાવ તો બાપા બહુ છે હો કાંઈ નીતિ હારું હાલ ઊણી થઈ મને કે મને બહુ ભૂખ લાગી એટલી બધી ઊણી થઈ જાય ઘડીક વારમાં હા એને કાયો કા ભૂખ લાગે મમ્મી હાલો નકર વળી રાડું દે જમી લઈ હાલો ટોફી દઈ ખાઈ લે હાલો મમ્મી નકર વળી રાડું દે હા પણ હાવ કવરાઈ દીધા હેઠે જઈને જરીક છે ને કે છે ને તોફાન કરો હાલો ને હું કહી દઈ મને તો મને ને આવી પડતા તોફાન કરે છોકરા તોફાન કરે હાલો એમ નથી કહેતા પણ માયું ન સમજે કાન કહેવાય કે સાનમુનું રે મને તો કવરાઈ દીધા બાપા મમ્મી મેં બધું ડાઇનિંગ ટેબલે રાખી દીધું જમવાનું હાલો બધા જમી લઈને જ અરે મારી ત્યાં નથી હું ડાઇનિંગ ટેબલે ઓય માં તારા ભાભી છોકરામાં ઢોળીએ ને કરીએ ત્યાં માં કીડિયું થાય હો અહીં હેઠે બધા ખાવા બેસી જાય પછી સમજે નહીં મારી નાની પડાય પણ મમ્મી જાનવી ભાભી ને એ થોડાક નીચે જમવા બેસીને શર્મા હે માં ડાઇનિંગ ટેબલે બધા બેસી જાય ને જમવા અરે મારી ઢોરીને ઢપ કરીએ માં ભરી મૂકીએ મમ્મી તો હાવ કેવા મમ્મી ત્યાં મહેમાન હે તો જમાડવા તો પડે ત્યાં કોઈ બગડી જાય તો લોહી નાખી હું બસ એ ઢોળીએ ત્યાં ખુરશીમાં ગરી જા અંદર તો એમાં વંદા થઈ પડીએ બધું ત્યાં મૂકી આવી હતી પૂછાય ખરી કે માં ત્યાં મૂકી આવું કાંઈ ખાઈ લઈએ મને તો એમ કે ત્યાં ડાઇનિંગ ટેબલે જમવું એટલે હું બધું મૂકી આવી માં કાંઈ હા ઢોલો ત્યાં ખાય ને ઉડાડીએ મને ખબર છે એમાં ખાતા હતા ને શું કહેવાય જલમાં એમાં અહીંયા ઉડાડ્યું સિયારી કરતી જાણે જુવાઈનું કર્યું એમ તું જોતો માં એમ જ ખાય મમ્મી એ છે ને બહુ દાંત ના ને બકરી પહેરે એટલે માં એ ઉડાડાય પણ એમ ખાય હાવ તો એની હું કરું ઘરે જો આમ જ હોય મમ્મી શું કરો હો બે આર્યા જો આ બધું ડાઇનિંગ ટેબલ લઈ લીધું તી સોનલને કહું કે હાલો જે બધાને બોલાવી લઈ બધા એક જમવા બેસી જાય હું કોની હાલ ડાઇનિંગ ટેબલે કાંઈ લઈ લઉં રહોડા બધા બેસી જાઉં હેઠા એના ગમે ને હાલે ખાવા નહીં હું કંઈ ન હોય મને તા ઓછું ગમે ના હેઠે ખાવા ગમે
એવું કઈ નથી. ઈ એલા તમારા દાંત જો કેવા અસલ છે તી બતાવી છે. હા તો બત્રી છે કઈ હાસા દાંત નથી. મને હમણાં સોનાલે કીધું કે મારા તો બત્રી છે તી હું જ કહું કે જો ને તમે વા જલમાં ખાતા હતા તી જરીક સાવમ કેવડાવતું હતું તી હું કહું કે હાસા દાંત છે તી એમ થાય તી બત્રી કેવી છે તમારે. માતા દોઢક વરસ થયા છે બત્રી તા તી મને તો ખબર નથી હું હમણાં સોનલ લઈ જ કહું કે તારા દાંત કેવા અસલ છે તો કે ના મમ્મી બત્રી પહેરે બાઈ કે હા હું કરું પડી ગયા લે પેલા ગોળ ને ખાતા શેરિયું ખાતા ખાઈ દતી વા માવતરે તી પછી વયા ગયા દાંત એટલે પછી બાતરી ન ખવી પડી. હા તમે ગામડાને રહેતી છો ગામડામાં બધી ખાણી પીણી હારી હોય કા એટલે તો તમારા શરીર પહેલેથી જવું છે કા. હા મારું શરીર જેણકી છે ત્યાંથી જવું છે ખાધોકડી બહુ હતી હજી જો મને કલાક મોડું થાય ને તો પેટમાં કંઈક થવા માંડે હો. હા પહેલેથી જીવા લાગે કે જરીક ખાધલ પીધલ છે જો દેખીતા જીવા લાગો તમે. હા ના રે ના ખાવા પીવા તો એવા દુનિયામાં બીજું હું લઈ જાઉં હે ખાઈ પીને રેવાય રોગું ભેગું કરીએ તો પછી ખાધા વગરના વયા જાય વાહે જલસા કરે વધે. હા એ વાત સાચી છે પણ ઓવર ખાવું કંઈ સારું નથી. ના રે ના કોઈ ઓવર ન ખાય પેટ કે હવે નથી ખાવું તો ન ખાય એટલું હોય કંઈ ઓવર તા કોઈ એટલું ખાય નહીં. હા બા સાચી વાત છે તમારી. મમ્મી બોલમાં એના રે નાલો બધા જમી લઈ જ્યાં જમવું અહીંયા આ તો હું વાત નીકળી હતી હું હમણાં સોનલ લઈ જ કહેતી હતી કે તારા હું દાંત કેવા થશે તો કે મમ્મી બત્રીસ એટલે તમને પૂછતી હતી દુઃખ નથી લાગ્યું. ના રે ના માં મને શું દુઃખ લાગે એમાં હું હોય તો હોય કા ન હોય. હા એટલે જ ને તી ના ના અસર લાગે બત્રીસ છે તી મોફાડ કેવી અસર લાગે નહીં નકર દાંત વયા જાય બત્રીસ ન પીરે તો આ ગાલ વઈ ગઈ જાય તી હાવ કેવા લાગે વિચિત્ર નહીં. મમ્મી તો જો બાને બોલે બા પાછું બધું સંદીપને કહે સંદીપ મને પાછા કહે બધું ઓય માં બે વેવાણું તો ભેગી જ ન કરાયો. હાય ફ્રેન્ડ જુઓ ને અમારા ઘરની કહાની કેવી હાલે છે બે વેવાણું એ એકબીજાને ખોલ નથી દેતી. શું તમારે આવું થાય છે તો કમેન્ટ કરો. હા ફ્રેન્ડ મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ કેમ શેર નથી કરતા આગળ શેર કરો તો મારા વિડીયો આગળ જોવા મળે બધાને. હાલો હવે અમે જમી લેવું આ બેની વેવાણોની વાતો ખૂટે તો. હાથી ના ના બત્રી હારી સસર સવાય કાં બધું ખાઈ હગો. હા ખાઈ હગો તી ખાતા વગર ના હાલે મને હા.